ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા રોયલ ફોર્ટ હોટલમાં કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર। ગાંધીનગરના ચિલોડા પોલીસ મથકની હદમાં આવેલા હાઈવે પરની રોયલ ફોર્ટ હોટલમાં કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે, જેમાં મધ્યપ્રદેશથી ભાગીને આવેલા પ્રેમી પંખીડાને પકડીને પરત લઈ જઈ રહેલી પોલીસ અને પરિવારના સભ્યોની હાજરીમાં જ પ્રેમીએ તેની પ્રેમિકાના ખોળામાં સુવડાવીને ગળે ચપ્પુ ફેરવી ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે। મધ્યપ્રદેશમાં વતની એવા રજની ધાકડ અને સંતોષ જાટવ ઘરેથી ભાગીને રાજકોટ નાસી આવ્યા હતા। આ મામલે યુવતીના પરિવારે ફરિયાદ નોંધાવતા ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારના આધારે મધ્યપ્રદેશ પોલીસે આ બંને લોકેશનનું રાજકોટ હોવાનું શોધી કાઢ્યું હતું। પ્રેમિકા રજનીના 2 સંબંધી અને મધ્યપ્રદેશ પોલીસના 2 જમાદારો રાજકોટ પહોંચ્યા હતા। આ બંને પ્રેમી પંખીડા પોતાની કસ્ટડીમાં લઈ જે બાદ રાજકોટથી આ તમામ લોકો ખાનગી વાહન દ્વારા મધ્યપ્રદેશ જવા માટે રવાના થયા હતા, પરંતુ લાંબા અંતરનું ડ્રાઇવિંગ હોવાના કારણે રાત્રિના સમયે આ લોકો ચિલોડા હાઈવે પર આવેલી રોયલ ફોર્ટ હોટલમાં રોકાયા હતા। ત્યારે સંતોષે અત્યંત ઠંડા કલેજે પ્રેમિકાને રજનીને પોતાના ખોળામાં સુડાવીને તીક્ષ્ણ છરી વડે તેને ગળું કાપી નાખ્યું હતું। તે બાદ પ્રેમિકાએ પોતે પણ ચપ્પુ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે પોલીસે ગંભીર રીતે ઘવાયેલા પ્રેમીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે, જ્યાં તેમની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે।